ઓકે ગાઈઝ, તમારા જો ન્યૂ હેર કટ ત્યાં જે પણ જગ્યાએ તમને પિમ્પલ્સ હોય, જેમ કે અહીંયા છે બરાબર, તો આ જગ્યાએ છે બસ ત્યાં ખાલી લગાડી દેવાની છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. સો જોઈએ કેવા બનાવે છે. મને લાગે છે કડકડતી જોરદારની ભૂખ લાગી છે. અહીંયા મિક્સ કરી દીધું છે. એને ફોન કરું છું. સાવધાન, લલચાવનારી તકો જેમ કે લોટરી જીતવી. હલો, અત્યારે જમવામાં શું ખાઈશ તું? જે બનાવવું હોય. ત્યાં તો દેખાવમાં તો હારા ગરમ છે બહુ. ગરમ જ હોય ને પણ ઠંડા થવા દે. વસ્તુ મંગાવી હતી, લેવા ને? ચાલો તો અમે ખોડલધામ મેદાનની અંદર શાસ્ત્રી રાષ્ટ્રકથા ચાલુ થઈ ગઈ છે, નીકળી ગયા છે. અત્યારે આપણી વચ્ચે દીપભાઈ પદમાણી જેવો મોટિવેશનલ સ્પીકર છે, તેઓ પણ આવે. ક્યારેક ઠીક છે કોક દિવસ, પણ ન કરું જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ, એ શરીર માટે નુકસાન. હે જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? ન્યૂ વ્લોગમાં સૌનું વેલકમ છે. બધાએ મોજ કરી છે બધા સુરતના બ્લોગ જોઈને. અને આજે છે શિવરાત્રી. સો બધાને હર હર મહાદેવ શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હમણાં રાત્રે 12 વાગે અહીંયા અમારું મંદિર છે ત્યાં મહાઆરતી છે, અને અત્યારે અમે જોવાના છીએ સત્સરીની જે અમારી જે રાષ્ટ્રકથા છે, તો ત્યાં અમારું ઇન્વિટેશન છે, તો ફૂલ ફેમિલી જોવાના છીએ અત્યારે. બસ દિલાવી નથી, સો મિસિંગ હર. સો પણ જલ્દી આવવાની છે અમદાવાદ, એટલે સ્ટે ટ્યુન. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જે નથી કરી એને. અને અત્યારે અમે જોવાના છીએ 9 વાગે. આજે છઠ્ઠો દિવસ છે, કાલે લાસ્ટ ડે છે. સો ગાઈસ બનાવી રહેજો બ્લોગમાં. દાદા જો બાને દવા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાને દવા લ્યો છો? હા, દવા. ઓકે. અને મમ્મી અહીંયા કંઈક ફરાળમાં બનાવે છે. શું બનાવે મમ્મી? અહીંયા જો બપોરનું વેધું બધું સાબુદાણા ખીચડી પાછી ગરમ કરું છું. શીરો પડ્યો છે, શીરો પડ્યો છે. મને લાગી છે કડકડતી ભૂખ. ટમેટાનું શાક કર્યું બાનું બહાર નથી રહ્યા? નથી જા. ઓકે. કાઢું ખાવું છે પણ બફોડા ખાવા તો આને બનાવી દઉં બે બટેટા બાકી. અત્યારે બનાવી દઈશ. એ તો બટેટા નાખી તરત બની જાય? તો બની જાય. કેટલી વાર લાગશે? તો આ નો ગરમ કરું. તો કેટલી વાર લાગશે? વાર તો કઈ નહીં લાગે. તો 5 મિનિટ 10 મિનિટ એમ બટેટા બાફતા વાર લાગે. તો રહેવા દે. આ નાખીને કરી દો. ના ના ના. સુંદર કરી. હા બસ એ નાખીને હાલે. હા તો કરી દો. લે તરત થઈ જાય ને? તો થઈ જાય. હવે તેલ મૂકી દો. કર દે હાલ લે. અને આજે શું છે 12 વાગે કહેતી હતી તું? અહીંયા મંદિર, આપણે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં. ને આરતી હોય. મહેશનગરમાં મંદિર છે, ખબર હશે બધાને. બપોરે અમે ગયા ને તો એ પ્રયાગરાજના દર્શન થયા. પ્રયાગરાજની થીમ પાણી પર લઈ બનાવેલું આવીને છે. એમાં નાખ્યું છે શિવલિંગમાં, અને બધાને અંદર બધા દર્શન કરવા ગયા. તો 12 વાગે છે એમ ને? જવાનું છે ને આપણે? રાતે 12 વાગે આરતી છે. કેમ 12 વાગે આરતી? રાતે 12 વાગે થાય શિવરાત્રી. હાર્દિક નથી, એને એનું છે હોતન નામ લખાવેલું. આજે એ આપણે આવ્યા હતા નાગરવેલના પાન લેવા. તો હાલો ગાઈઝ, અમારું અહીંયા શિવ મંદિર છે, ત્યાં અમે આરતીમાં જઈશું 12 વાગે. હું તો ફર્સ્ટ ટાઈમ જઈશ 12 વાગે. હું આરતીમાં નથી ગયો આવી રીતે. ઓકે ગાઈઝ, તમારા જો ન્યૂ હેર કટ કેવા લાગે છે કમેન્ટ કરજો. અને યસ, હેર કટ પરથી મારા ફેસ પરથી યાદ આવ્યું કે અમુક લોકોની કમેન્ટ એવી હતી કે ફેસ પર કઈ પ્રોડક્ટ યુઝ કરો છો. ઓકે, કારણ કે મારા પિમ્પલ વધારે ઘણા થઈ ગયા હતા, પણ હવે જો ઘણું બધું ક્લીન થઈ ગયું છે. તો ગાઈઝ, જે લોકો મારા બ્લોગ જોવે છે એમને ખબર છે યાર કે હું કઈ પ્રોડક્ટ યુઝ કરું છું. ક્યોર સ્કિન યાર, કેટલા ટાઈમથી યુઝ કરું છું ક્યોર સ્કિન પ્રોડક્ટ્સ. આ એ વસ્તુ છે તમારા વાળમાં કે તમારા ચહેરામાં કોઈ પણ વસ્તુ, તમારા ડાઘ છે કે પછી કોઈ પિમ્પલ થયા છે, તમારા બ્લેક હેડ્સ છે, ડાર્ક સર્કલ્સ છે, કંઈ પણ વસ્તુ છે, આ એનું છે સોલ્યુશન. શું કરવાનું છે? તો બાજુની સ્ક્રીનમાં તમને દેખાતું હશે એપ્લિકેશન એપ સ્ટોર, પ્લે સ્ટોર પર અવેલેબલ છે. ક્યોર સ્કિનની એપ ડાઉનલોડ કરવાની છે, અને તમારો ફોટો આ સાઈડનો ફોટો ક્લિક કરીને મોકલવાનો છે. ત્યાં તમારી સામે લાઈવ ડોક્ટર હશે જે આખા ફેસને એનાલાઇઝ કરશે, અને એના ઉપરથી તમને કઈ પ્રોડક્ટથી સોલ્યુશન મળી શકે એમ છે એ તમને સજેસ્ટ કરશે, અને તમારે એ મંગાવી લેવાની છે. તો મને કઈ મોકલી છે એ હું તમને દેખાડું. જો મારી પાસે આ 4 છે. આ છે ફેસ વોશ, ઓકે. આ છે સનસ્ક્રીન બેસ્ટ. પછી આ જે 2 ક્રીમ છે, ઓકે. આ છે બેરિયર રીસ્ટ્રક્ચર ક્રીમ. ચોથી છે ગ્લાયકો ક્લિયર ક્રીમ. સો જે ફેસ વોશ છે એ મારે દિવસમાં 2-3 યુઝ કરું છું. સનસ્ક્રીન જ્યારે બહાર જાવ ત્યારે. અને આ જે 2 ક્રીમ છે એ 2 ક્રીમ મારા જે પિમ્પલ્સ છે એના ઉપર લગાવવાની. ક્યારે? રાત્રે સૂતા પહેલા. ઓકે. સો જેને પણ મંગાવવું છે મંગાવી શકો છો. મારો ડિસ્કાઉન્ટ કોડ છે DEEP100, 100 રૂપીસ
ઓફ થઈ જશે. બીજી વસ્તુ એ કે જ્યારે તમે મંગાવો આ બોક્સ આવે, બોક્સમાં અહીંયા એક કોડ હશે. આ QR કોડ સ્કેન કરશો ને એટલે પ્રોડક્ટ્સ કેવી રીતે યુઝ કરવાની એ તો તમને દેખાડશે જ. પ્લસ ક્યાંય બી તમે જાઓ, જીમ કરતા હો તો તમે જીમ કરો એની સાથે સાથે તમારું પ્રોપર ડાયટ પણ હોવું જોઈએ, તો જ એ તમને સારી રીતે અસર કરે. તો સેમ વસ્તુ આમાં પણ છે. પ્રોડક્ટ યુઝ તો કરવાની છે પણ એની સાથે સાથે આપણું ડાયટ પણ એવું હોવું જોઈએ. તો સ્કેન કરશો એટલે તમારા શરીર પ્રમાણે, તમારી સ્કિન પ્રમાણે કેવું ડાયટ, શું ખાવું એ પણ તમને કહેશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. જલ્દી જ જે પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવો. ચાલો ગાઈસ, તમને એક ક્રીમ લગાડીને દેખાડ દઉં, કારણ કે અત્યારે કંઈ બહાર જવાનું નથી, રાત્રે જવાનો છું એટલે ફેસ વોશની અત્યારે જરૂર નથી, કારણ કે જસ્ટ 9 બહાર આવ્યો છું. તો આ છે બેરિયર રિસ્ટ્રક્ચર ક્રીમ. સો શું કરવાનું છે કે સેજ એકદમ લેવાની છે, જો આટલી એવી લેવાની છે. આને ફક્ત ત્યાં જે પણ જગ્યાએ તમને પિમ્પલ્સ હોય, જેમ કે અહીંયા છે બરાબર, તો આ જગ્યાએ છે બસ ત્યાં ખાલી લગાડી દેવાની છે. સિમ્પલ. ઓકે, સો આટલું જ છે, બીજું કંઈ જ નથી. આટલું કરશો તમને અસર ક્લિયર દેખાશે. તો જે લોકો પ્યોર સ્કિન યુઝ કરી રહ્યા છે, કમેન્ટમાં તમારો ફીડબેક જરૂર આપજો. ચાલો ગાઈસ, અત્યારે અલગ જ પ્રકારના બફાડા બનાવી રહી છે. જે સાબુદાણાની ખીચડી બનાવેલી હતી એમાંથી બફાડા બનાવે છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. સો જોઈએ કેવા બનાવે છે. મને લાગે છે કડકડતી જોરદારની ભૂખ લાગી છે, એટલે ગમે તેવા બનશે ખાઈ લઈશ, પણ સારા જ બનશે, કારણ કે મારા મમ્મીના હાથનો ટેસ્ટ તો જોરદાર છે, મસ્ત મજાનો છે. તો ચાલો અહીંયા મિક્સ કરી દીધું છે, તેલ એ મુકાઈ ગયું છે, બધું બની ગયું. મને જોરદારની ભૂખ લાગી છે, કારણ કે હું એને ભૂખ્યો નહીં રહી શકતો. આજે ઉપવાસ કર્યો છે, શિવરાત્રી. તો રાઇટિંગ એ બહુ હાર્ડ વસ્તુ છે, આપણને લાગે એ બધા વજન ઘટાડે બહુ અઘરી વસ્તુ છે. એની કરતા કંઈક એવી દવા મળતી હોય તો પી લેવાની, બસ એટલે ઘટી જાય. હર્ષિલને ફોન કરીને પૂછી લે. હું ફોન કરું, બરાબર. તમે કહેતા હો કે હર્ષિલ બહુ શાંત માણસ છે, ભોળો છે. જો હું તમને છે લાઈવ સંભળાવું, બરાબર, એને ફોન કરું છું. સાવધાન, લલચાવનારી તકો જેમ કે લોટરી જીતવી. હલો, અત્યારે જમવામાં શું ખાઈશ તું? જે બનાવવું હોય પાક્કું ખાઈ જઈશ કઈ બી? શિવરાત્રી રહેવાની છે, લે કાપી નાખો. જે બનાવવું હોય એ ત્યાં હતો એટલે બોલી ગયો. જબરો માણસ છે એ. એવો નહીં પાક, બાકી ને મમ્મીને ને બીજી વાર બનાવડાવે એવું છે એનું. કે કદાચ ભાખરી બનાવીને જો ન ખાયું હોય ને તો ન ખાઈ, ઉપર જેમ બીજી બેસી જાય, મમ્મી એની વાયા વાયા જાય કે હું ખાવું બોલ ને, હું ખાવું બોલ ને, બીજી વાર બનાવે. કલ્પાવ બનાવી એને, હા, પછી રાતે મેગી કરી હતી. કલ્પાવ એની જાતે એને બનાવ્યું. રાતે કેટલા વાગે મેગી ખાધી એને? 12 વાગે. પ્રમદી મેગી ખાધી રાતે. મેગી તો કાલ તો કઈક મમરાનો ડબ્બો ચેવડો લઈને આટા મળતો હતો. કાલ તો મેગી પ્રમદી ખાધી, તો મેગી 12:30 બનાવી એને રાતે. જાતે કરે પણ કરે ખરું બધું જાતે કરી લે. ઈ જાતે કરી નાખે, પણ જયારે રાતનું બપોરનું જમવાનું હોય ત્યારે ન ખાય એટલે પછી તું કરે. જો એની રહ્યા છે બફાડા. મને એ ઉભો રહે ને વધારે ભૂખ લાગે છે. જો અત્યારે લાવી ગયું. એટલે એક ટેસ્ટ કરી દો. પછી ખાઈ લે એમ બફાડા. પથિયાર વાળું હમણાં નહીં ખાતો. એક વાર ખબર બફાડા કેટલા બધા ખાઈ ગયો હતો, અને પછી ઉલટી કરી હતી ખબર? એ ખરે બહુ બધા બફાડા હતા, અને એ ખરે એની ભૂખ લાગી ને તો ચાયો વગરના બસ ખા 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 કર્યા, અને પછી એને ઉલટી થઈ. ટીવી જોતા જોતા કેટલા ખાઈ ગયો ખબર જ નથી. હા, ઈ વસ્તુ આ ટીવી જોવામાં છે ને, આ વસ્તુ મને પણ લાગુ પડે છે, કારણ કે હું બી જમતા જમતા જોઉં ને એટલે મને આમ કંટ્રોલ નહીં રહેતું કે હું કેટલું ખાઉં છું, અને ક્યારે મારું પેટ ભરાઈ ગયું. પણ ટેવ પડી ગઈ, શું કરીએ? ટેવ સુધારવાની આપણે. વાળ કેવો કે ભાઈ મમ્મી? તો કે મસ્ત ને, નાનો થઈ ગયો. તું બગાડી નાખશો પણ. ક્યાં બગાડ્યા? ઓલું લગાવીને સીપું કરી નાખશો. વાળ ઊંચે તો કરવો પડે, ના કરવો પડે? ખાવાનું મસ્ત લાગે, એનો હારા લાગે, ખરાબ લાગે. વાંધો નહીં, તો આવા નાખીશ. કેવા લાગે વાળ? મને આવી રીતે પ્રોપર આમ આવી રીતે રાખવું, ઊંચા રાખવું, એવા હાલ લાગે? આવી રીતે કરું કે કડક કરું વધારે જોતો મેસી હાલ લાગે? હા, કડક કરું કાવા રેવા દો. નહીં, બરાબર છે. લ્યો, ત્યાં તો દેખાવમાં તો હારા. ગોઈને બપોરા ખાઈ લે. છે તો મસ્ત, સ્મેલ મસ્ત આવે છે. મેં નાખ્યું અંદર બધું. નાખ્યું ને? સિંગનો ભૂકો નાખ્યો, લીલું મરચું નાખ્યું, ધાણા, લીંબુ. પણ હારા જ થયા હશે એમ. તો ટેસ્ટ કરીએ. જો
ગરમ છે બહુ. ગરમ જ હોય ને પણ ઠંડા થવા દે. મસ્ત છે. આ વરાળ કે ગોળી પણ પીને હાલે જામ કરવી પડે. બટેટું ઓછું હોય ને બહુ બધા બની જાય આવું તો. દાદા ને બધાય છે ને ખાઈ લે. હરસી લે ખાઈ લે. જોરદાર. હરસી તો કે એવો જ ભજીયા બનાવી દે એમ. સુપર. એક નંબર. એને કીધું છે જે હશે એ ખાઈ લઈશ. આપણે વિડીયોમાં આવી ગયું છે ઈ. બરાબર, ચાલો હું તમે બેસી જાઓ હવે. હા તારા ડેડી આવી ગયા. ડેડી આવી ગયા. પપ્પા પાસે મેં વસ્તુ મંગાવી હતી, જોઈએ લાયા કે નહીં. એમ તો ભૂલે નહીં, લાવ્યા જ હશે. પપ્પા વસ્તુ મંગાવી હતી, લાવ્યા? લાવ્યા ને? જય શ્રી કૃષ્ણ. કેટલા વાગે જવાનું? તમે વ્હાઈટ શર્ટ પહેરો, મેં વ્હાઈટ શર્ટ પહેરો. 9 વાગે જવાનું. કાઢવાનું 9 વાગે પહોંચવાનું છે. જબ્બો પહેલે તમે જબો પહેલે જો. મારે તો વ્હાઈટ શર્ટ પહેરે. હાલો, મમ્મી ફરાળી ચેવડો આવી ગયો, પણ હવે જરૂર નથી ને, જોડે ખાઈશું. પપ્પા પીળો લાવ્યો છે, તો પીળો કેવો દાવે ને બાલાજી. 2 આવે મમ્મી. આ દિરાવીનો ફેવરેટ છે પીળા વાળો. આમાં અલગ ફ્લેવર આવે છે. એક ઓરેન્જ કલર નો આવે, એ નોર્મલ આવે. આ આવે, 2 આવે છે. હાલો, ચાલો તો અમે ખોડલધામ મેદાનની અંદર શાસ્ત્રી રાષ્ટ્રકથા ચાલુ થઈ ગઈ છે. નીકળી ગયા છે. જો હર્ષિલની મમ્મી ને દીપ. ચાલો 9 વાગી ગયા છે, 9:45 થઈ ગયા છે. 9 વાગ્યાનો ટાઈમ છે, તો પહોંચી જઈશું. ચાલો. कल का हिंदुस्तान जमाना देखेगा, कल का हिंदुस्तान जमाना देखेगा, जागेगा जागेगा इंसान जमाना देखेगा, जागेगा इंसान जमाना देखेगा, जागेगा इंसान जमाना देखेगा, जमाना देखेगा। भारत माता की जय, भारत माता की जय। સંદીપભાઈ अलख जगाएगा नगर में जोगी आया, आके अलख जगाया, अजब है तेरी माया, हाँ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ। उठा दे तू इस मिट्टी को, बना दे तू इस देश को जो आगे बढ़े, हाँ आगे बढ़े विकास की इस राह पे लगा के हर કથાના જે યજમાનો છે એવમ આયોજકો છે દરેકને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવી આરતીમાં જોડાશે. અત્યારે આપણી વચ્ચે દીપભાઈ પદમાણી જેઓ મોટિવેશનલ સ્પીકર છે તેઓ પણ આવે. साथ में मिलकर सजाए देश को अपने बनाए, उन्नति की राह पे हम आगे बढ़ जाए, बनेगा भारत। ત્યારબાદ આજે આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો મહેમાનો ઉપસ્થિત છે. તેમના પણ હું નામ બોલું છું. તેઓ પણ મંચ ઉપર પધારી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે. એમાં અશ્વિનભાઈ કથિરિયા, ભરતભાઈ ગજેરા, બિપિનભાઈ ગજેરા, હરેશભાઈ વસાવડા, અશોકભાઈ, દિલીપભાઈ પદમાણી, કલ્પેશભાઈ ઠુમ્મર, વિપુલભાઈ કોટડિયા. શરીરનું શોષણ કરે એવું ના પીવો. અને છોકરાઓની સવારમાં ગરમ ગરમ ભાખરી ઉપર ગાયના ઘીનો લોંદો નાખી ગોળનો, દેશી ગોળનો ગાંગડો દેવો જોઈએ. આમ તમારે થાય મજબૂત. પણ ઉઠ્યા નથી, નકરી બ્રેડું ને બ્રેડું તે એ ચીજ સારી નથી. ક્યારેક ઠીક છે કોક દિવસ, પણ નકરું જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ એ શરીર માટે નુકસાન કરતા છે. બહેનોની રંગોળી તાળીઓથી વધાવો. તમે અહીંયા આમ જો ને, એને 2 વાનું લખ્યું છે. આ બાજુ બધું ફાસ્ટ ફૂડ ની સામગ્રી મૂકી છે ને ઓલી બાજુ એને લીલા શાકભાજી મૂક્યા છે. હાથે કરીને છોકરાનું સ્વાસ્થ્ય સારું થાય એવું નહીં ખવડાવતા. સ્વાસ્થ્ય બગડે એવી ટેવો મા બાપ નાનપણથી પાડે છે. તમને એક છોકરો બતાવજો, દૂધની બોટલ દીધી ને તો કે નથી જોતું, જવા દે કે
ખાવાનું દીધું કે નથી જોતું, ડ્રિંક્સ હારી કોઈ ચીજ નહીં, ડ્રિંક્સ હમણાં આપશે ને કઈ જોઈ લે, મોઢું જોવો એનું તમારે એને આ ટેવો મા બાપો જ નાનપણથી પાડતા હોય છે. અને એટલા માટે મારે બધાને વિનંતી કરવી કે ક્યારે આવી ચીજોમાં જાવું નહીં. નિરોગી રહેવું હોય એને નિર્વ્યસની રહેવું, અને નિરોગી રહેવું હોય એને થોડું યોગી પણ બનવું પડે. शिव जी को नहला दो, बाबा। शिव जी को नहला दो, मेरे शंकर को नहला दो, सारे गांव से दूध मंगा कर शिव जी को नहला दो, बाबा। शिव जी को नहला दो, मेरे शंकर को नहला दो, आया बाबा का त्योहार आया, शिवरात्रि का त्योहार आया. ચલો ગાઈસ, તો આવી ગયો ઘરે. અને શિવ મંદિર જે આપણે આરતી કરવા જવાનું હતું રાત્રે 12 વાગે, પણ અહીંયા રાષ્ટ્રકથા હતી, ત્યાં જ શિવરાત્રીનું મેં રાત્રે 12 વાગે અત્યારે આરતી કરી, એટલે પછી ત્યાં ના ગયા. સો ચાલો ગાઈસ, આજનો વ્લોગ સારો ગયો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.